અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાકર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. છેલ્લા કેટલાક એપિસોડથી આપણે એક સરસ મજાની માહિતી તમારા માટે તમને પીરસવામાં આવી રહી છે. આ એક 56 ભોગનો થાળ છે, કારણ કે જ્ઞાનથી વિશેષ વાત આ જગત ઉપર એક પણ નથી. જો તમારી પાસે જ્ઞાન છે તો મળનારાઓની તમારી પાછળ લાઈન છે. જો તમારી પાસે જ્ઞાન છે તો જીવન જીવવાની એક શાન છે, એક આન છે, એક બાન છે. જ્ઞાનથી વિશેષ કશું જ નથી. જ્ઞાન से बड़ा कछु नहीं. જ્ઞાનના ભંડારમાં વધારો કરવા માટે, જ્ઞાનરૂપી ડિપોઝિટની અંદર વધુ વ્યાજ મેળવવા માટે અને જ્ઞાનને સાચા અર્થમાં પોતાના જીવનમાં અંગીકાર કરવા માટે આ શું એટલે કે જ્યોતિષ એક વિજ્ઞાન, જે તમારું જ્યોતિષનું જ્ઞાન તો વધારશે જ, પણ સાથે સાથે જ્યોતિષને લગતું અજ્ઞાન પણ દૂર કરશે. જ્યોતિષ એક આશીર્વાદ છે અને એ આશીર્વાદ દિન પ્રતિદિન વધે એના માટેનો એક પ્રયત્ન આપણે સૌ સાથે મળી મારા પ્રિય કેમેરામેન મિત્રો પિન્ટુ, શૈલેષ, પ્રવીણ કાકા, અશોકભાઈ, એમની સાથે આપણે એક પ્રયત્ન કરીએ. આવો આગળ મળીએ. બિલકુલ પંકજભાઈ, ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી અને 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે જ્યોતિષની દ્રષ્ટિએ જ્યોતિષમાં જાતકની કુંડળીના જે 12 સ્થાન છે એ શું કન્સર્ન કરે છે અને એ સ્થાનો ઉપરથી કઈ કઈ બાબતો આપણે જોઈ શકાય અને આપણે એ સ્થાનો જાતકને કયા પ્રભાવ અસરો કરતા હોય છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે અત્યાર સુધી આપણે જોયું દર્શક મિત્રો કે 1 થી આપણે 8 સ્થાનની આપણે ચર્ચા કરી હતી ગત એપિસોડ સુધી. તો ભગતજી આજે 9મા સ્થાનથી આપણે ચર્ચા કરીશું. કુંડળીનું 9મું સ્થાન જાતક માટે એક શું પ્રભાવ અસર કરે અથવા તો એ સ્થાન એને કન્સર્ન કરે છે અને જાતક માટે કઈ કઈ બાબતો આપણે જોઈ શકીએ એની વાત કરીએ. કુંડળીમાં 9મું સ્થાન નથી, કશું નથી. ક્યાં વાત. કુંડળીમાં 9મું સ્થાન નથી, તમારું ભાગ્ય નથી. કુંડળીમાં 9મું સ્થાન નથી તો દેહ છે પણ નસીબ નથી. કુંડળીમાં 9મું સ્થાન નથી તો શરીર જન્મ લે છે પરંતુ ભાગ્ય છેહ દગો દઈ જાય છે. માનવી જન્મ લે ત્યાર પછી સૌથી અગત્યની વાત કઈ તો એ એનું ભાગ્ય કે નસીબ. હવે રાઈટ? બિલકુલ. ભાગ્યના શું કરવાનું? ભાગ્ય વિના કશું નહીં. તો આ ભાગ્યના દર્શન જે સ્થાનમાંથી તમે કરી શકો છો એનું નામ છે 9મું સ્થાન. લાંબી દરિયાઈ મુસાફરીઓની વાત જે સ્થાન પરથી જાણી શકાય છે એનું નામ છે 9મું સ્થાન. ધર્મ વિશેની માહિતી મેળવી શકાય. 4 ધામની યાત્રાની માહિતી જોઈતી હોય, અમરનાથની માહિતી જોઈતી હોય, બદ્રી કેદારની માહિતી જોઈતી હોય કે બધા જ્યોતિર્લિંગની સઘન માહિતી જોઈતી હોય તો એના માટે છે 9મું સ્થાન, ભાગ્ય સ્થાન. આખી કુંડળીમાં 9મું સ્થાન એક એવું સ્થાન છે કે જે ત્રિકોણ સ્થાન છે અને આખી કુંડળીનું સૌથી અગત્યનું સ્થાન હોય તો એ ભાગ્ય સ્થાન છે. ભાગ્ય છે મારું, અશોકભાઈનું, અહીં બેઠેલા તમામ કેમેરામેન, લાઇટમેન મિત્રોનું કે આ શોની અંદર અમે સંયુક્ત રીતે જોડાઈ
અને અમારું ભાગ્ય તો તમને બતાવી જ રહ્યા છીએ, પણ સૌથી અગત્યની વાત એ છે કે અહીં અમે તમારું ભાગ્ય સુધારવા અને તમારું ભાગ્ય દર્શન કરાવવા માટે હાજરા હજુર છીએ. વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં 9મા સ્થાનને પિતાનું સ્થાન પણ અશોકભાઈ ગણવામાં આવે છે. બટ વી પીપલ ડોન્ટ કેલ્ક્યુલેટ કન્સિડર ધીસ હાઉસ એઝ અ ફાધર્સ હાઉસ. તો 9મા સ્થાન ઉપરથી પાસપોર્ટની માહિતી મળે છે, વિઝાની માહિતી મળે છે, વિદેશ યાત્રાની માહિતી મળે છે, દરિયાઈ મુસાફરીઓની વાત મળે છે, લાંબી મુસાફરીઓની વાત મળે છે. ઘણી બધી બાબતો છે. ભાગ્ય છે તો બધું છે ભાઈ. અને જો ભાગ્ય નથી તમે કમ ભાગી છો, નસીબ નથી તમે કમ નસીબ છો. તો 9મા સ્થાનમાં બેઠેલા ગ્રહો, એના માલિક ગ્રહો, એના પર પડેલી દ્રષ્ટિ, આ બધી જ બાબતોમાં જો કોઈ માહિતી જોઈતી હોય તો 9મા સ્થાનને મહત્ત્વ આપી એનું નિરીક્ષણ કરી અને તમે તમારી પોતાની કાયાકલ્પ, તમે તમારા ભાગ્યની કાયાકલ્પ આસાનીથી કરી શકો છો. એનું નામ 9મું સ્થાન. હાવ આગળ વધી. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર માહિતી પ્રદાન કરી કે જાતકની જન્મકુંડળીનું જે 9મું સ્થાન છે એ ભાગ્ય સ્થાન છે ને એ કઈ રીતે કન્સર્ન કરતું હોય છે, જાતકને એની વાત કરી. એ પછી પંકજભાઈ 10મું સ્થાન 10th હાઉસ, જાતકની જન્મકુંડળીમાં આવેલું 10th હાઉસ, એ શું કન્સર્ન કરતું હોય છે, કઈ કઈ બાબતો આપણે જોતા હોઈએ અને એ જાતક પર કયા પ્રભાવને અસર કરતી હોય છે 10th હાઉસ? 10મું સ્થાન કુંડળીના કુલ 12 સ્થાન હોય છે. 10મું સ્થાન કેન્દ્ર સ્થાન છે. 10મું સ્થાન આપોક્લિમ સ્થાન પણ છે, 10મું સ્થાન ઉપચય સ્થાન પણ છે. કુંડળીમાં કાઢી કે 3, 6, 10, 11 સ્થાન એને ઉપચય સ્થાન કહેવામાં આવે છે. 10મું સ્થાન તમારી ભર યુવાનીનું સ્થાન પણ છે. 10મું સ્થાન પિતાનું સ્થાન પણ છે. 10મું સ્થાન કર્મ સ્થાન પણ છે. 10મું સ્થાન વ્યવસાયનું સ્થાન પણ છે. 10મા સ્થાનની અંદર સૂર્ય ફરતો ફરતો આવે ત્યારે એ તમારી યુવાની અને યુવાની અવસ્થાના દર્શન કરાવે છે. 10મું સ્થાન સૌથી મોટી વાત છે કે કર્મ સ્થાન છે અને કર્મ એ દરેકના જીવનનો મર્મ છે. તમે કેવું કર્મ કરો છો એના આધારે જ તમારા જીવનનો મર્મ કે તમારે સમાજની અંદર શર્મ રાખવાની છે એનો ખ્યાલ આવે છે. 10મું સ્થાન તમારો ધંધો કેવો ચાલશે, તમારો વ્યવસાય કેવો ચાલશે. 10મું સ્થાન તમારા પિતા સાથેના સંબંધો. 10મા સ્થાન ઉપરથી પિતાની તંદુરસ્તી, પિતાનો પ્રેમ, પિતાનું આયુષ્ય, પિતાનું મૃત્યુ, પિતાના કર્મ, પિતાના આશીર્વાદ, પિતાનો શાપ અને પિતાની દરેકે દરેક વાતનો અણસાર, અહેસાસ, અનુભૂતિ, અનુભવ, એનું નામ 10મું સ્થાન. કુંડળીની અંદર 10મું સ્થાન માત્ર એક એવું સ્થાન છે અશોકભાઈ કે જ્યાં સૂર્ય ફરતો ફરતો જ્યારે આવે ત્યારે એ સૂર્ય યુવા અવસ્થામાં આવે છે. બિલકુલ બપોરે 12:39 થાય એટલે સૂર્ય 10મા સ્થાનમાં હોય અને 12:39 એટલે ભર બપોર અને શબ્દ છે ભર યુવાની. ભર બપોરની ભર યુવાની નો જો સ્વાદ માણવો હોય, ચાખવો હોય તો 10મું સ્થાન એને ગણતરીમાં તમારે લેવું પડે. પિતાનો પ્રેમ જાણવો હોય, કર્મની સ્થિતિ જાણવી હોય, કુકર્મનો હિસાબ ચોપડામાં લખાવવાનો હોય અને કર્મને જમા બાજુ લખાવવાનું હોય, વ્યવસાય સરળ ચલાવવાનો હોય, ધંધો મસ્ત ચલાવવાનો હોય તો 10મું સ્થાન છે. તો 10મા સ્થાન પરથી 8 આટલી માહિતી તમને મળે છે. વિશેષ વાત પાછી દરેક સ્થાનની ક્યારેક કરશું આ શોની અંદર, પણ અત્યારે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, એ પછી વાત કરીએ તો 11મું સ્થાન 11th હાઉસ, જાતકની જન્મકુંડળીનું 11મું સ્થાન દર્શક મિત્રો એ કઈ બાબતો આપણે કન્સર્ન કરે છે અને 11મા સ્થાનથી જાતક માટે એટલે કે સૌની માટે આપણે કઈ કઈ બાબતો જોઈ શકીએ પંકજભાઈ, આપણે એની વાત કરીએ. 11મું સ્થાન મેં પહેલા પણ કહ્યું કે 3, 6, 10, 11 સ્થાન એટલે ઉપચય સ્થાન છે. 3, 6, 10, 11 એટલે આપોક્લિમ સ્થાન છે. ત્રીજા કરતા છઠ્ઠાનો માલિક, છઠ્ઠા કરતા 10માનો માલિક, 10મા કરતા 11મા સ્થાનનો માલિક અતિ ક્રૂર ફળ આપે છે. જોવા જેવી વાત છે. 11મા સ્થાનની સ્ટોરી તમને ખબર હશે કોઈ? મેઘનાદ માટે રાવણે 9 ગ્રહોને લાભ સ્થાનની અંદર બાંધી 11મું સ્થાન લાભ સ્થાન પણ છે. લાભ સ્થાન કેમ? કારણ કે
મેઘનાદ પોતે વિશ્વ વિજેતા બની શકે, અને એ વિશ્વ વિજેતા બને એના માટે રાવણે એક જબરજસ્ત યજ્ઞનું આયોજન કરેલું. આ આયોજન દરમિયાન પોતાના પુત્ર મેઘનાદને વિશ્વ વિજેતા બનાવવા માટે જરૂર હતી કોની કૃપાની? તો 9 ગ્રહોની. એટલે રાવણભાઈએ 9 ગ્રહો 11મા સ્થાનની અંદર બાંધી દીધેલા મજબૂત રીતે. એક શનિ છટકી ગયેલો. શનિ છટક્યો એટલે એ 12મા સ્થાનમાં ગયો અશોકભાઈ. એના કારણે 12મા સ્થાનમાં જ્યારે શનિ ગયો ત્યારે રાવણનું ધ્યાન પડ્યું, એણે ગદા મારીને એનો પગ તોડી નાખ્યો, ત્યારથી શનિ લંગડો છે. એટલે તમે જુઓ 11મા સ્થાનમાં એક લોજિક બેસે છે કે તમારા ઘૂંટણનું સ્થાન પણ છે. 11મા સ્થાનમાં ક્રૂર ગ્રહો બેસે ને, ખરાબ ગ્રહો, તો તમારા ઘૂંટણ બગાડે, ઘૂંટણમાં ઓપરેશન કરાવે, ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવે. કેમ? કારણ કે 11મા સ્થાનનું નામ છે ઘૂંટણનું સ્થાન. કારણ કે પેલા શનિ મહારાજના ઘૂંટણ પર રાવણજીએ ગદા મારીને ત્યારથી શનિ મહારાજે શાપ આપ્યો કે 11મા સ્થાનની અંદર જે લોકોનું ખરાબ હું બેસીશ એનું તો ઘૂંટણ ખલાસ કરી નાખીશું. મોટાભાઈનું સ્થાન પણ આ છે. સ્ત્રીઓથી મળતો લાભ પણ આ સ્થાનની અંદર જ જોવાય છે. વિજેતા થવાનો, વિજય મેળવવાનો, અણધાર્યો લાભ મેળવવાનો, લોટરી જીતતા લાભ, અણધાર્યા લાભ, અને પિતાથી પાછું બીજું સ્થાન એટલે પિતાના ધનનું સ્થાન પણ છે કે પિતાનું ધન તમારા નસીબમાં કેટલું છે, પિતાથી તમને શું લાભ થશે એનું સ્થાન પણ આ છે. પિતાનું ધન તમે ભોગવી શકશો કે નહીં ભોગવી શકો એનું સ્થાન પણ આ છે. કેટલું સ્થાન થયું આ? લાભ સ્થાન, અણધાર્યા લાભ, સ્ત્રી મિત્રો થકી લાભ, મોટા ભાઈ, ઘૂંટણ અને વિશ્વ વિજેતા થવાના યજ્ઞનું આ સ્થાન, તેને આપણે ઉપચય સ્થાન કહીશું, આપોક્લિમ સ્થાન કહીશું. અહીં બેઠેલા ગ્રહો લાભ આપે, પણ આ સ્થાનનો માલિક જ્યાં બેસે ને ત્યાં હાહાકાર કરી નાખે. કારણ કે મેં પહેલા પણ કહ્યું, ત્રીજા કરતા છઠ્ઠું, છઠ્ઠા કરતા 10મું, 10મા કરતા 11મા સ્થાનના માલિક ગ્રહો હંમેશા કુંડળીમાં ખરાબ ફળ આપે છે. તો આ વાતથી 11મા સ્થાનની આવો. હવે એક એવો શબ્દ છે કે 12મું તો એની કંઈક વાત કરીએ. બિલકુલ બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે 11મું સ્થાન જે લાભ સ્થાન છે એની માટે ખૂબ સુંદર વાત કરી કે લાભ જે જાતકને જે લેવાની બાબત છે અથવા તો મળવાની બાબત છે એમાં 11th હાઉસ છે એ કઈ રીતે કન્સર્ન કરતું હોય છે જાતકને, અને એ લાભથી વંચિત ક્યાંક અથવા તો લાભ મેળવવાની બાબત છે એ આ સ્થાનથી આપણે જોઈ શકતા હોઈએ. પંકજભાઈ, છેલ્લે 12મા સ્થાનની પણ વાત કરી લઈએ કે 12મું સ્થાન જાતક માટે કઈ બાબતો પ્રભાવ, અસર અને જોવાય, શું કન્સર્ન કરે? અશોકભાઈ, 12મું બધે અઘરું છે. 12મું અઘરું છે. ભણવાની વાત આવે 12મું આવે તો ગયા. કોઈ બિચારો ગુજરી ગયો ને 12મું આવે તો પતી ગયું. પિંડદાન કાપી નાખે. ચાલ ભાઈ તું ઉપર, અમે નીચે, 2 ટુકડા કરી નાખે પિંડના, આત્માને શરીરથી મુક્ત કરી નાખે. કહેવાય 12મું થઈ ગયું. આ એમ 12મું ધોરણ છે એનું ઘણા લોકો 12મું કરી નાખતા હોય છે, પણ અહીંયા 12મું છે એ 12માની જ વાત છે. 10મા ધોરણમાં માણસ 99માંથી 100માંથી 99% લાવે, પણ 12મા ધોરણની અંદર હા કાંક કરે આખો દાડો. ત્યારે બાપુ શું પેપર ગયું છે, 100માંથી 99, 100માંથી 90, 100માંથી 85 એમ કરીને બાપાને ખુશ રાખે. 1.5-2 મહિના વેકેશનના મસ્ત આબુ બાબુ ફરી આવે, ઉદયપુર ફરી આવે, ગોવા ફરી આવે, રિઝલ્ટ આવે 0. એનું નામ 12મું સ્થાન. વ્યય સ્થાન છે ભાઈ. પૈસાનો વ્યય થાય છે અહીંયા પૈસાનો વ્યય તો થાય જ છે, ખોટા ખર્ચા પણ થાય છે. અહીંયા શયન ખંડની ખામીઓનું પણ પ્રતિબિંબ છે. પતિ પત્ની વચ્ચેના શયન સુખના સંબંધો સારા થશે ખરાબ થશે એ પણ 12મા સ્થાન ઉપરથી જાણી શકાય છે. જેલ યાત્રા અહીંથી જ થાય 12મા સ્થાનમાંથી. ગવર્મેન્ટના જેટલા દંડનીય અપરાધો હોય જેમ કે ઇન્કમટેક્સ, સેલ ટેક્સ, જીએસટી, આ બધું જ 12મા સ્થાન ઉપરથી તમે જાણી શકો છો. તમારે એલર્ટ કરે છે આ 12મું સ્થાન કે ભાઈ હવે જીએસટીના પૈસા ભરવાના આવશે. 4 રસ્તા પર લાઇટનો ભંગ કર્યો, લાલ લાઇટેથી ઘૂસી ગયા, 1500 રૂપિયા ભરો, લાયસન્સ જપ્ત કરાવો, તો આ 12મા સ્થાનમાંથી આવે. ઇન્કમટેક્સવાળા પાછળ પડી જાય, 12મું સ્થાન. પોલીસવાળા પાછળ પડી જાય, 12મું સ્થાન. વ્યય 12મું સ્થાન. શયન સુખની તકલીફો, સેક્સની તકલીફો, 12મું સ્થાન. પનિશમેન્ટ 12મું સ્થાન. એટલે જીવનનું સમગ્ર કંઈ 12મું આપણું કરી નાખતું હોય ને દરેક બાબત, તેનું નામ 12મું સ્થાન. તો મિત્રો, આપણે 1 થી 12 સ્થાનની ચર્ચા કરી. 1 થી 12 સ્થાનની. તો આ 12મું સ્થાન છે, 8મું સ્થાન છે, 6ઠ્ઠું સ્થાન છે, 6, 8, 12 એ 3 ખાડાના સ્થાન છે.
પહેલું, પાંચમું અને નવમું ત્રિકોણ સ્થાન છે. એમાં પહેલું સ્થાન કેન્દ્ર સ્થાન પણ છે અને ત્રિકોણ સ્થાન છે. પહેલું, ચોથું, સાતમું અને દસમું કેન્દ્ર સ્થાન છે. ત્રીજું, છઠ્ઠું, 10મું, 11મું આપોક્લિમ સ્થાન છે, ઉપચય સ્થાન છે. દરેક સ્થાનમાંથી કઈ કઈ વિગતો જોઈ શકાય એના પર દર્શકભાઈ એક વસ્તુનો અંદાજ તો આપણા દર્શક મિત્રોને આવી ગયો હશે કે ભાઈ કેન્દ્ર સ્થાન સારા કહેવાય, પાંચમું, નવમું સ્થાન સારું કહેવાય, એટલે 4 ને 2 6 સ્થાન સારા થઈ ગયા. પછી છઠ્ઠું, આઠમું, 12મું ખરાબ થઈ જાય એટલે 3 સ્થાન બીજે આવી ગયા. 6 અને 3 9. પછી કયું સ્થાન રહ્યું? બીજું રહ્યું, ત્રીજું રહ્યું, પછી કયું રહ્યું છે? 11મું રહ્યું. 11મું, બીજું ત્રીજું 11. આ બધા સ્થાનમાં કંઈ ગડબડ નાની મોટી ચાલ્યા કરતી હોય છે. તો આ સ્થાન વિશેની પૂર્ણ માહિતી, એ માહિતી તો બરોબર છે. તમે કદાચ કુંડળીના 12 સ્થાન ઉપરથી માહિતી તમે મેળવી શકશો કે ભાઈ આ જ્યારે જન્મકુંડળી હાથમાં લઈને બેસો ને ત્યારે અમારો શો જોશો ત્યારે તમને લાગશે કે ભાઈ આ પંકજભાઈએ કહ્યું હતું પહેલું સ્થાન, એટલે અહીંયાથી આપણો સ્વભાવ, આકૃતિ, વલણ, પ્રકૃતિ બધું જ જાણી શકાય. બીજા સ્થાન પરથી ધન છે, કુટુંબ છે, વાણી છે. ત્રીજા સ્થાન પર પરાક્રમ, સાહસ, પડોશીઓ. ચોથું સ્થાન સૌથી મોટું સુખ સ્થાન, માતા સ્થાન, હૃદય સ્થાન. પાંચમું રોકાણ, લોટરી, પ્રેમ, પ્રણય, સટ્ટો, અભ્યાસ. છઠ્ઠું સ્થાન રોગ, શત્રુ, લોન, છૂટાછેડા. સાતમું સ્થાન પતિ પત્ની, ભાગીદારી, જાહેર જીવન. આઠમું સ્થાન મૃત્યુ, બિલકુલ હરસ, મસા, અકસ્માત. 9મું સ્થાન ભાગ્યસ્થાન. 10મું સ્થાન કર્મસ્થાન, પિતાસ્થાન. 11મું સ્થાન લાભ સ્થાન. 12મું સ્થાન વ્યય સ્થાન. પણ આ બધામાં ગ્રહો કયા બેસે એની એક ટૂંકી ટચ વાત, બિલકુલ થોડીક મિનિટમાં. બિલકુલ કે શુભ સ્થાનમાં શુભ ગ્રહો બેસે તો સારું. જો ગુરુ કેન્દ્રમાં હોય 1 4 7 10માં તો હંમેશા કર્મનો હોય જાતક બહુ જ સારો હોય, એના કર્મ શ્રેષ્ઠ હોય. ગુરુ 5 9 સ્થાનમાં બેસે સારો. બુધ 1 4 7 10માં બેસે, 5 9માં બેસે સારો. સૂર્ય બેસે તો સારો, શુક્ર બેસે તો સારો, ચંદ્ર બેસે સારો. પણ જ્યારે સારા સ્થાનની અંદર ખરાબ ગ્રહો બેસે તો સારા સ્થાનને બગાડે, અને ખરાબ સ્થાનની અંદર સારા ગ્રહો બેસે તો ગ્રહોને બગાડે. હજુ હું ઉલટું બોલી રહ્યો છું. સારા સ્થાનમાં ખરાબ ગ્રહો બેસાડે તો સ્થાનને બગાડે. બિલકુલ બિલકુલ. અને ખરાબ સ્થાનની અંદર સારા ગ્રહો બેસે તો સ્થાન ગ્રહોને બગાડે. પેલી વાત છે ગ્રહો સ્થાનને બગાડે, અહીંયા સ્થાન ગ્રહોને બગાડે. આ વસ્તુ સમજવા જેવી છે. પછી કયા સ્થાનનો અધિપતિ ક્યાં બેસે એ પણ જોવાનું હોય છે કે ભાઈ 6 8 12ના અધિપતિઓ જો સારા સ્થાનમાં બેસે તો એ સ્થાનને બગાડે. જો સારા સ્થાનના માલિકો 6 8 12માં બેસે તો એ બિચારાને નુકસાન છે. એટલે સારાએ તો બધું ગુમાવવાનું જ છે, સજ્જને બધું ગુમાવવાનું છે. ભાઈ આ જ્યોતિષશાસ્ત્ર છે. જ્યાં સુધી ઊંડાણપૂર્વક તમે એની સમજ નહીં કેળવો, જ્યાં સુધી મરજીવા બનીને સાગરના તળિયા સુધી નહીં જાઓ ત્યાં સુધી જ્ઞાનરૂપી મોતી તમને પ્રાપ્ત થશે નહીં. અને જ્ઞાનરૂપી મોતી અમારે તમને આપવું છે. અમારે તમને રત્નો આપવા છે, સંપત્તિ આપવી છે, તમને સમુદ્ર જેવા સમૃદ્ધ બનાવવા છે. પણ જરૂર છે પેશનની. જ્યોતિષને ફેશન ના બનાવશો. જ્યોતિષ કોઈ સારું પહેરવાનું શર્ટ કોટ કે ટાઈ નથી. જ્યોતિષશાસ્ત્ર એક પેશન છે જે આપણા બ્લડની અંદર હોય છે, લોહીમાં. અને જે લોહીમાં હોય એ જ સાચું છે. એ પછી હિમોગ્લોબિન હોય, WBC હોય, RDC હોય, RDW હોય, પ્લેટલેટ હોય, પ્રોટીન હોય, કંઈ પણ તમારા લોહીમાં જે છે એ જ સાચું શાસ્ત્ર છે, એ જ સાચું જ્ઞાન છે. તો જ્યોતિષશાસ્ત્રને આજથી નિયમ કરો કે તમારા લોહીના એક એક કણની અંદર એનો સમાવેશ કરશો અને એને નમન કરી આપણે ભારતીય પરંપરાનું આ એક પવિત્ર શાસ્ત્રને સન્માન બક્ષો અને તમે પણ એ દ્વારા સન્માનિત થશો. આવ મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે છેલ્લા 4 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે. દર્શક મિત્રોના ખૂબ સારા સવાલો હતા કે જ્યોતિષની દ્રષ્ટિએ જાતકની કુંડળીના જે 12 સ્થાન છે એ સુકાંસન કરે છે અને એ બાબતો ઉપરથી એ સ્થાનો ઉપરથી કઈ બાબતો જોઈ શકાય અને આ સ્થાનો કયા પ્રભાવ અસર કરતા હોય છે. અને મોરેઓવર કે તમે ગ્રહોની પણ ખૂબ સુંદર વાત કરી કે સારા ગ્રહો, ખરાબ ગ્રહો જે તે સ્થાનમાં એ કયા અને કેવી રીતે પરિણામો આપી શકે એની પણ ખૂબ સુંદર વાત કરી. તો દર્શક મિત્રો,
આ સંદર્ભે આપના કોઈ બીજા પ્રતિભાવ હોય તો ચોક્કસપણે અમને કાર્યક્રમમાં મોકલી આપજો. પંકજભાઈ સાથે આપણે સુપેરે ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.